આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સાબરકાંઠાના વિજયનગરમાં ભીષણ આગની ઘટના બની છે તો હરિયમ હોટલ પાછળ જૂના મકાનમાં આગ લાગી હતી। ઘરમાં રાંધણ ગેસનો સિલિન્ડર ફાટતા આગ લાગી હતી તો બીજી તરફ 2 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો તો ઘરવખરીના માલસામાનને નુકસાન થવા પામ્યું છે। તો સાબરકાંઠાના વિજયનગરમાં આગની ઘટના બની। હરિઓમ હોટલ પાછળ જૂના મકાનમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો તો ઘરમાં રાંધણ ગેસનો સિલિન્ડર ફાટતા આગ લાગી હતી। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। 2 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। ઘરવખરીના માલસામાનને નુકસાન થવા પામ્યું છે તો સમગ્ર ઘરવખરીનો માલસામાન છે તે બળીને ખાખ થયો। હરિઓમ હોટલ પાછળ જૂના મકાનમાં આગની ઘટના બની છે। ઘરમાં રાંધણ ગેસનો સિલિન્ડર ફાટતા આગ લાગી હતી તો 2 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। હરિઓમ હોટલ પાછળ જૂના મકાનમાં આગ લાગી હતી। ઘરમાં રાંધણ ગેસનો સિલિન્ડર ફાટતા આગની ઘટના બની છે। તો ફાયર કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા તો ઘરમાં રાંધણ ગેસનો સિલિન્ડર ફાટતા આગ લાગી। હરિઓમ હોટલ પાછળ જૂના મકાનમાં આગની ઘટના બની।